શાસ્ત્રીજી મહારાજ 7મી ડિસેમ્બર 1938ના દિવસે એક પત્ર લખે છે વરખેડાથી આફ્રિકાના હરિભક્તોને. એ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તમે જો મને સાચા બોલો પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો માનજો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતીતાન સ્વામી અક્ષર છે, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. શાસ્ત્રીજી મહારાજ આગળ કહે છે કે મને ખોટી વાત ગોઠવણી કરી બીજાને સમજાવી અને સ્વાર્થ સાધવું એવું આવડતું નથી. અને અસત્યમાં ઘણું પાપ છે. પૃથ્વી બધાનો ભાર સહન કરી શકે છે, અસત્યનો ભાર સહન કરી શકતી નથી. માટે મારે કોઈ બાબતમાં અસત્યનો આગ્રહ નથી. એટલે જો મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનતા હો તો આ સિદ્ધાંત સાચો છે, આ ભગવાન સાચા છે, આ ગુરુ સાચા છે, એવી જીવમાં દ્રઢતા કરજો. શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ કે છે મને સાચા બોલો. જાણો છો શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ એટલે કેવું? અખિલ વડતાલ સંસ્થાની અંદર એમની સાધુતાનો પ્રમાણ આપતા ગોવર્ધનભાઈ કોઠારી કહેતા કે આ વડતાલના 2000 ત્યાગી છે, એમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી. એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે. અને ગોવર્ધનભાઈ કોઠારી કહેતા કે જો યજ્ઞ પુરુષદાસના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ થઈ જાય. એ એમની સચ્ચાઈ, એ એમની સાધુતા, અરે એમનો સ્પર્શ થાય, એમને આશીર્વાદ મળે, એને જગતના સંકલ્પો જિંદગીભર જીવમાંથી નીકળી જાય એવા પ્રસંગો એમની હયાતીના હરિભક્તોએ પોતાના અનુભવોને લખીને આપ્યા છે. એ શાસ્ત્રીજી મહારાજ જેવી સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી એવી સમાધિ શાસ્ત્રીજી મહારાજે જાહેરમાં કરાવી હજારોની વચ્ચે. એ સમય તો હમણાંનો સમય છે, 1930-40ના દાયકાનો સમય, કે જે સમયે મીડિયા પણ બહુ પાવરફુલ હતું, જે સમયે રાજનેતાઓ હતા, ગાંધીવાદ હતો, જે સમયે કોઈ ચમત્કાર સ્વીકારી ન લે, એવા સમયે જાહેરની અંદર સમાધિઓ થતી, એ સમાધિની પરીક્ષાઓ થતી, ડૉક્ટરો આવતા, સમાજ સેવકો આવતા, અને એ પરીક્ષાની અંદર બધાને અનુભવ થતો આ સમાધિ સાચી છે અને અક્ષરધામમાંથી મહારાજ સમાધિમાં જવાબ આપે છે ને પ્રસાદ મોકલે છે. હજારોની વચ્ચે સમાધિ શાસ્ત્રીજી મહારાજે જે કરાવી, એ શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ. સહારનપુરના મંદિરના પાયા ખોદાતા પહેલાં મંદિરના પેટાળમાંથી આખું મંદિર કાઢીને બતાવ્યું. એનું કીર્તન આજે પણ આપણે ગાઈએ છીએ. મંદિરના પાયા ખોદાતા પહેલાં આખું મંદિર બતાવી દેવું એવા સમર્થ શાસ્ત્રીજી મહારાજ એ એટલું કહે છે કે તમે મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનો, બસ જાજુ નહીં. આ દુનિયામાં સજ્જન માણસ ખોટું ના બોલે, શાસ્ત્રીજી મહારાજ ખોટું બોલે અને એ આખું તૂત ઊભું કરે. આ બધું એમણે જે ઊભું કર્યું છે, યોગી બાપા કહેતા આ શું કાંઈ અમે રમતું માંડી છે? તમને બધાને એકાંતિક કરવા છે, તમને બધાને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવવો છે, તમને અક્ષરધામનું રાજ આપવું છે. આ કંઈ અમે રમતો નથી માંડી. આ પુરુષોને કોઈ સ્વાર્થ નથી અને એમણે આ ઊભું કર્યું છે. જ્યારે સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર બનતું હતું, તે વખતે કેટલાકને ગેરસમજ હતી કે આ લોકોને પોતાનું જુદું ઊભું કરવું છે. ત્યારે નિર્ગુણદાસ સ્વામી એ વખતે ઈસવીસન 1916ની સાલમાં જે પત્ર લખ્યો હતો, એ પત્રમાં નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે અમે આ જે અક્ષર પુરુષોત્તમનું કામ કરીએ છીએ એ કામ જો પક્ષાપક્ષીથી કરતા હોઈએ, અગર કોઈને દબાવવા માટે કરતા હોઈએ, અગર વડતાલ કે ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ, તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. વિચાર કરજો નિર્ગુણદાસ સ્વામીના શબ્દો. માણસને મારવાનું પાપ પણ કોઈ માથે ના લઈ શકે, આ પરમહંસને મારવાનું પાપ છે, પરમહંસ. અને એક પરમહંસને મારવાનું કોઈ પાપ કરે ને એ ફાટી પડે. આ તો નિર્ગુણદાસ સ્વામી કહે છે કરોડો કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. જો અમારા મનમાં લેશ પણ મલિન ભાવ હોય. લોકો દેખાદેખીથી ઘણીવાર સંપ્રદાયો ચલાવતા હોય છે, દેખાદેખીથી બીજાને આગળ સારું દેખાડવા માટે, બીજાને પાછા પાડવા માટે, કોઈની સાથે સ્પર્ધાથી ઘણી વખત સંપ્રદાયોની અંદર કામ થતા હોય છે. નિર્ગુણદાસ સ્વામી કહે છે થોડુંક પણ અમારા મનમાં હોય, તમે નિર્ગુણદાસ સ્વામીના મનનો વિચાર કરો કે અંતરના કોક ખૂણામાં 2% પણ એવું હોય ને કે કામ તો આપણે સારું કરીએ છીએ પણ આ વખતે ઓલાને બતાવી દેવું છે,
અત્યાર સુધી એણે આપણને હેરાન કર્યા છે ને, આ વખતે એને બતાવી દેવું છે. એવું 2% પણ જો એના મનમાં હોય તો આવું જોખમ લે કે કરોડો પરમહંસને મારેનું પાપ અમારે માથે છે. જો એના સંતોના હૃદયમાં આટલી સચ્ચાઈ હોય તો એ ગુરુઓના હૃદયમાં કેટલી સચ્ચાઈ હશે. એ સચ્ચાઈ આજે આપણને દેખાય છે આપણે સદગુરુ સંતોના જીવનમાં, એના વ્યવહારમાં, એમની વાણીમાં. ખુલ્લી કિતાબ જેવા એમના જીવન છે. આપણા હરિભક્તોની અંદર દેખાય છે આપણને એ સચ્ચાઈ. સચ્ચાઈનું ખરેખરું માપ ક્યારે થતું હોય છે? જ્યારે અંતકાળ નજીક આવે છે ને ત્યારે. આપણા સત્સંગમાં આપણા હરિભક્તોના નિયમ ધર્મ સતયુગને પાછા પાડી દેવા તમને દેખાશે. આજે આપણા સત્સંગમાં આપણા બાઈ ભાઈ હરિભક્તોનું જે ડેડિકેશન, સમર્પણ, એ સતયુગમાં જોવા ન મળે એવું આજે જોવા મળશે. અને આજના આપણા સત્સંગની અંદર, શાસ્ત્રોની અંદર કોઈ એક જનક રાજાની વાત આવે છે જેને વિદેહી કહેવાયા. આજે સત્સંગમાં હજારો જનક રાજાઓ છે, હજારો બલિ રાજાઓ છે, હજારો પ્રહલાદ અને અંબરીશ જેવી સમજણવાળા છે. આજે આપણને એક સાથે હજારો દેખાય છે. એમાં પણ આપણે અત્યારે એક એક્ઝામ્પલ જોવાના છીએ, એક જ એવા હજારોમાંથી એક એક્ઝામ્પલ. જ્યારે મૃત્યુ સાવ સામે આવીને ઊભો હોય ને ત્યારે માણસ દેખાવ કે દંભ ના કરી શકે. સાવ સામે આવીને ઊભો હોય ત્યારે એ સમયે એમની વાણી, એમના ઉદ્ગારોમાં જે અંદર હોય ને બહાર આવે. જો સહેજ પણ અંતરના ખૂણામાં શંકા હોય ને તો શંકાઓ જ બહાર આવે, બળાપ હોય તો બળાપો જ બહાર આવે, ચિંતા હોય તો ચિંતા જ બહાર આવે, ભય હોય તો ભય જ બહાર આવે. એક હરિભક્તનું આપણે ઉદાહરણ જોવાના છીએ. ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ નામનું એક શહેર છે, ત્યાં આપણું એક નાનું મંડળ ચાલે છે. ત્યાં એક હરિભક્ત છે જયેશભાઈ સોની. સત્સંગ તો એમને 2004-05ના વર્ષ પછી થયો હતો, પણ એમણે આ સત્સંગમાં સચ્ચાઈ જોઈ. પહેલાં વ્યસનો પણ હતા, પણ સત્સંગનો યોગ થયો અને સાચો સત્સંગ આવે એટલે જીવનમાં રૂપાંતર થવા માંડે. એને પ્રતીતિ વધતી ગઈ અને સત્સંગ સભા ભરતા થયા, સંતોનો સમાગમ કરતા થયા, સત્સંગનું વાંચન કરતા થયા, ગુરુ હરિ સાથેનું જોડાણ વધતું ગયું. અને એમ કરતાં કરતાં એના લાઈફની અંદર એને કોઈ દીકરો નહોતો, 3 દીકરીઓ હતી. 2014ની સાલમાં એમને એક બહુ ભયંકર રોગ લાગુ પડ્યો. 2014ની સાલથી 2019 આ 5 વર્ષનો ગાળો. ડૉક્ટરે તો 2014માં જ કહી દીધું કે તમારા ફેફસા છે એ ખલાસ થઈ ગયા છે. હવે કદાચ થોડાક અઠવાડિયા, બહુ તો થોડાક મહિના, એનાથી વધારે ચાલી શકશે નહીં. આમાં કોઈ ઈલાજ નથી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એમણે લીધા હતા. બાપા એ વખતે સારંગપુર હતા. બાપાની પણ એ વખતે નાજુક બીમારી હતી. એ વખતે આપણે જાણીએ છીએ 2014ની સાલમાં. પણ બાપાએ એમને કીધું હતું કે એમને વાંધો નહીં આવે, કંઈ સર્જરી કે ઓપરેશન કશું કરાવવું નથી. અને એને એકદમ કોન્ફિડન્સ હતો, બાપા મારી સાથે છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે કરતાં એ 5 વર્ષ કાઢ નાખ્યા એને, કાંઈ વાંધો ન આવ્યો. એ પણ એક ચમત્કાર હતો. પણ 19માં હવે નક્કી જ થઈ ગયું છે કે હવે મારી પાસે કદાચ થોડાક દિવસો જ બાકી છે. એવા સમયે એમની સાથે એક વાર્તાલાપ થયેલો છે જયેશભાઈ સાથે. આપણે એમના મુખે એમના વિચારો છે ને એને સાંભળીશું કે કેટલી સચ્ચાઈ એમની નિષ્ઠામાં, એની પ્રતીતિમાં આપણને દેખાય છે. સ્ક્રીન પર આપણે જોઈશું. માં આઈ ગોટ ડિટેક્ટેડ વિથ સ્ક્લેરોડર્મા. ત્યારે ડૉક્ટરે મને એમ કીધું દેર ઇઝ ઓનલી વન ટ્રીટમેન્ટ, દેટ ઇઝ કે તારું ઇમ્યુન સિસ્ટમ છે એને આપણે સ્ટોપ કરી નાખીએ. એટલે મેં એને કીધું કે ભાઈ આઈ ડિસાઇડ વિધિન 4 to 6 weeks, લેટ મી ટોક ટુ માય ફેમિલી એન્ડ વીલ ગો ફ્રોમ ધેર. એટલે શી સ્ટાર્ટેડ પુટિંગ પ્રેશર ઓન મી કે ના, કે યુ હેવન્ટ ગોટ 4 to 6 weeks ટુ લિવ. પછી ત્યારે બાપાની મુલાકાત નહોતી થઈ, પણ યોગવેગ સ્વામીને કીધું હતું મેં કે તમે આવી રીતે બાપાને વાત કરી દેજો કે આમ છે. અને બાપાને જાણ થઈ ગયેલી હતી એટલે મને એ મનમાં સંતોષ હતો કે હવે જે થવું હોય, હવે જે મારા જીવનમાં થવું હોય ને એ બાપાને જ કરવું છે. મેં કીધું જે થવું હોય થવા દે. ધીમે ધીમે કરતાં આજે મને 5 વર્ષ થઈ ગયા
હું આ તમારી સામે 5 વર્ષથી બેઠો છું. એવર સિન્સ દેન જાન્યુઆરીથી ઓનવર્ડ્સ આઈ એમ એટ હોમ. કે મારાથી હવે હલનચલન થાય નહીં, બહુ વધારે આજે આટલી વાતો થાય છે, મહારાજની કૃપા છે. બાકી અવાજ બહાર આવે નહીં, ઉધરસ આવ્યા કરે, શરીરમાં શક્તિ ન રહે. ધીઝ આર ઓલ ધ સિમ્ટમ્સ. એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે, બાપાના જીવનચરિત્ર વાંચવાનો ટાઈમ મળે છે. નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય. હવે એવું લાગે છે કે હવે બાપાએ મહેરબાની કરી તો ઘરે બેસી અને હું ને મારી વાઈફ બંને સત્સંગની અંદર આગળ વધતા જઈએ છીએ. રોજ કથા વાર્તા વધારે થાય છે, રોજ એકબીજાની સાથે નિરૂપણો થાય. તો આ જન્મનું જે કામ કરવાનું હતું ને, એ આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા. તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને તો કે સત્પુરુષ તમારા 100 જન્મ 200 જન્મના પાપ હોય ને એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે. સો હી હેઝ મેડ ધીસ હોલ ટ્રેક ફોર મી, કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો. કારણ કે ઓલી બાજુ હું દારૂ પીતો હતો, મીઠ ખાતો હતો, સિગરેટો પીતો હતો, તમાકુ ખાતો હતો, રખડવા જતો હતો, કાંદા લસણ તો એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં. તો એ બાજુનું જો હું ચાલુ હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત. કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ ઓફ મની, આઈ ડિડન્ટ કેર. અને પછી એટલે અહીંયા આવ્યો તો મને એ સમજમાં આવી. અને નો મેટર ફોર વોટ રીઝન વી નેવર એક પણ શનિવારની સભા છોડી નથી આટલા વર્ષોની અંદર. કારણ કે મેં એક વસ્તુ ફોકસ રાખી હતી કે બીજું બધું મારા જીવનમાંથી જાય પણ દેર શુડ નોટ બી અ ટર્ન કે જ્યાંથી હું સત્સંગમાંથી ઉતરી જાઉં. આ બધી બીમારી છે, જે વસ્તુ ઇમમટીરિયલ જેવી ગમે ત્યારે શરીર તો મૂકી દેવાનું છે. એટલે કાંઈ વધારે પડતું બહાર રખડતો હો કે બે જીમમાં જઈ આવ્યો હો કે પછી ડઝન્ટ મેટર, 25 વર્ષ પછી મૂકી દેવાનું છે. તો એ 25 વર્ષ તો પાપ ભેગા કરવામાં જશે. પણ મારા જેટલા બી વખત છે એ ભગવાનની પૂજામાં તો જાય છે, જેટલો બી સમય છે એ બાપાની રાજીપોનો વિચારમાં તો જાય છે. એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ જીવનમાં. ડિઝીઝનું મારો જે સ્ટેજ છે, સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે પેલિએટિવ કેરમાં છું અત્યારે હું. પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર. કે જ્યારે હવે ડૉક્ટર એમ કહે છે કે આને કોઈ દવા અને કોઈ બી ટેસ્ટિંગ કે કોઈ બી જાતના CT સ્કેન્સ એવરીથિંગ ઇઝ ઇમમટીરિયલ. કે હવે જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ અને વેઇટ ફોર ધ ટાઈમ ટુ ગો. પણ હજી બી આપણું મનમાં મારા એ જ ધારવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે, એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય. અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે. તો પછી અહીંયાથી રહેવો કે ન રહેવો એને શું ફરક પડે છે? પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે. એ સત્સંગ વધારવો કે ન વધારવો બધું એના જ હાથમાં છે, કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે. એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે, હવે મરી જશું. તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો 1.25 લાખનો એમ. અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે, આ કૂચામાં પડી રહીને બીજું કરવું જ શું એમ. અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું. એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે. ને તો મારી લાયકાત વગરનું છે આ બધું. તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો, દારૂઓ પીતા હો ને તમે મોક્ષ તમને મળી જાય, પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું કે અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે. આ વાત થઈ થોડાક દિવસ પછી જ જયેશભાઈ પોતે અક્ષરધામમાં પધારી ગયા છે. એટલે આપણને આ સત્સંગનું દૈવત દેખાય છે કે જ્યારે માણસ નાસીપાસ થઈ જાય ને અને એના જીવનમાં ફરિયાદ ને ચિંતા સિવાય કાંઈ ના હોય, પણ આપણો સત્સંગની સચ્ચાઈ શું છે કે જેમાં કેટલીક વખત ભક્તની કસોટી થતી હોય. સ્વામિનારાયણ ભગવાને અંત્યના 25મા વચનામૃતની અંદર ખરા ભક્તનું લક્ષણ કહ્યું છે કે ભગવાનનો ખરો ભક્ત કોને કહેવાય?
તો મહારાજ કહે છે કે એમના જીવનમાં એવા પ્રશ્નો આવીને ઊભા રહે કે અન્ન ખાવા ન મળે. આવું ક્યારેય થવાનું નથી, કારણ કે મહારાજનું વરદાન છે. અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે. પછી મહારાજ કે એમ નહીં, કોઈ દીર્ઘ રોગ આવી પડે અને ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલા કષ્ટ આવી પડે, અથવા ગમે તેટલું સુખ આવી પડે, એ બંનેની અંદર ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, સમજણ, એમાંથી લેશ માત્ર ઝાંખો ન પડે, રતિવા સરસ થાય, ત્યારે સમજવું એ ખરો ભક્ત છે. આ સાધારણ વસ્તુ નથી, આ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે. આ કંઈ ખાલી પોઝિટિવ થિંકિંગ કરવાથી ના થાય, ખાલી સમજણોની કોઈ ગોઠવણી કરી દે અથવા તો બતાવવા માટે બોલે એ રીતે ના થાય. અંતરમાં જ્યારે ભગવાન અને ગુરુ સાથે દ્રઢ નિષ્ઠા જોડાઈ ગઈ ને, ત્યારે આ થાય છે. બાકી ભલા મોટા મોટા ફિલોસોફરો ફિલોસોફીની વાત કરતા હોય, જગતના નાશવંતપણાની વાત કરતા હોય, આત્માની વાતો કરતા હોય, પણ પગ નીચે પાણીનો રેલો આવે ને એટલે બધી સ્થિતિ ખબર પડી જાય. જ્યારે પોતાના લાઈફમાં આવે ત્યારે આપણા સત્સંગની સચ્ચાઈ શું છે? આજે મોટા ભાગે એક આખો ભક્તિ કરનારો વર્ગ એવો હોય છે કે ભાઈ આપણે ભગવાનના મંદિરે જવાનું, માનતા કરવાની, પ્રાર્થના કરવાની કે દીકરો નથી તો દીકરો થાય, નોકરી નથી તો નોકરી મળી જાય, ધંધો સારો નથી ચાલતો તો ધંધો સારો ચાલવા માંડે, રોગ છે તો મટી જાય, અમેરિકાના વિઝા મળી જાય, અને મળી જાય એટલે ભગવાનના ઠેકાણે, આપણે ઠેકાણે. આ ખાલી કન્સલ્ટન્સી આટલી કરવાની એમની. આવી જે મતલબી ભક્તિ તો દુનિયામાં ઘણી થાય છે. આપણે પણ બધા એમાંથી જ પસાર થયા છીએ અથવા થઈ રહ્યા છીએ. આપણને પણ પ્રાર્થનાઓ આપણી જે આવતી હોય, આપણા દુઃખ ટળે અને સુખ મળે, એનો વાંધો પણ નથી. આપણે માગીએ તો આપણા મા બાપ સિવાય ક્યાં બીજે માગીએ? આજ આપણા મા બાપ છે, આજ ભગવાનને સંત આપણું સર્વસ્વ છે. એમની પાસે આપણે આપણી ઉપાધિ રજૂ કરી દેવી, બધી મૂંઝવણ ઠાલવી દેવી, એટલું કરવું. પણ આપણે એ પણ વિશ્વાસ, એ પણ પ્રતીતિ આપણી સત્સંગ કરતાં કરતાં વધે છે કે અંતે અનંત કોટી બ્રહ્માંડમાં એમની મરજી વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી. એટલે આપણા જીવનની અંદર પણ ભૂતમ યચ્ચ ભવદ્યચ્ચ યદેવાગ્રે ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાયેવ સ્વામિનારાયણ છે. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે કહ્યું, જે કાંઈ થયું છે, જે કાંઈ થાય છે અને જે કાંઈ થશે, મારા દેહમાં, મારા કુટુંબમાં, મારા શહેરમાં, મારા દેશમાં, મારી દુનિયામાં, આ બ્રહ્માંડમાં અને અનંત બ્રહ્માંડમાં જે કાંઈ થયું છે, જે કાંઈ થાય છે અને જે કાંઈ થશે, એ બધું મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એનું જ કર્યું થાય છે. એમના કર્યા વિના કોઈનું પાંદડું હલાવ્યું હલતું નથી. અને એ ભગવાન એવા છે, દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. એ આપણા પક્ષમાં બેઠા છે, આપણે નોંધારા નથી, આપણે માથે છત્ર છાયા છે. આજે કદાચ કંઈક દુઃખ જેવું લાગતું હોય તો મહારાજે એ વાત કરી છે કે જે દુઃખે સુખ થાય જનને, તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. કેટલીક વખત દુઃખ એવું આપે જેમાંથી આગળ બહુ મોટું સુખ એમને આપવું હોય, વિઘ્નોથી રક્ષા કરવી હોય. ક્યારેક એવું સુખ જેમાં આપણને પ્રોબ્લેમ આવવાનો હોય તો એ સુખ આપણું છીનવી પણ લે છે. એ કષ્ટ આપણા માટે પ્રસાદી છે. આપણે આશરો બળવાન છે. યોગી બાપા કહેતા, આશરો દ્રઢ રાખવો, ભજન કરવું, સેવા કરવી, કોઈ દિવસ દુઃખ નહીં આવે. જાઓ, આ એમનું ઇન્સ્યોરન્સ છે. આ બધા ઇન્સ્યોરન્સ કંપનીવાળા ઇન્સ્યોરન્સ આપે છે ને, યોગી બાપાનું ઇન્સ્યોરન્સ, આશરો દ્રઢ રાખવો, ભજન કરવું, સેવા કરવી, જાઓ, કોઈ દિવસ દુઃખ નહીં આવે. આ એમનો ઇન્સ્યોરન્સ છે. આપણે 3 વાના કરવા. પછી દુઃખ જેવું લાગતું હશે ને, નક્કી કરી રાખવું, એ દુઃખ છે જ નહીં. એ તો શૂળીનું કષ્ટ કાંટે મટાડનારા છે. એ તો હંમેશા ભક્ત વત્સલ છે, કરુણાના સાગર છે. આપણું દુઃખ ક્યારેય સહન કરી શકતા નથી. એટલે ઉપાધિઓ તો સંસારની અંદર નાની મોટી આવવાની. આજે સંતો પાસેથી ને બધા હરિભક્તો પાસેથી સાંભળીએ છીએ આપણે કે આપણું ભાવનગર છે, હીરા ઉદ્યોગમાં મંદી ને બીજા બધા નાના મોટા પ્રશ્ન. તો સંસાર છે, આવું એક પછી એક. આ કંઈ પહેલી વખત આવ્યું છે? મંદી પહેલી વાર નથી આવી. આ દુનિયાના પ્રશ્નો પહેલી વાર. અરે પ્રલયો થઈ ગયા છે બ્રહ્માંડોના.
તો એક દિવસ આ પૃથ્વીનો પ્રલય થઈ જશે, આપણે એ બધું મૂકીને જતા રહેવાનું છે. આ બધું ક્યાં સુધી? તો મહાન સ્વામી મહારાજ કહે છે 5-25 વર્ષનો ખેલ છે. આ દુનિયાની અંદર જે કાંઈ દુઃખ માત્ર છે, 5-25 વર્ષના દુઃખ છે. આ દુનિયાની અંદર જે કાંઈ વાહવા અને જાહો જલાલી છે, સાહેબી છે, એ બધુંય 5-25 વર્ષનું છે. બાકી તો આપણે બધા જેટલા અહીં બેઠા છીએ, આપણા આજથી 5-25-50 કે બહુ તો ચાલો ખેંચી નાખીએ 75 અથવા બહુ વર્ષ ખેંચી નાખીએ 100 વર્ષ પછી આપણે જેમ અહીં બેઠા છીએ એમ આપણે બધા અક્ષરધામમાં ભેગા બેઠા હોઈશું. હવે ટાઈમ તો આમ જતો રહેશે, સમય તો આમ જતો રહેશે. શું ગણતરી છે એની? આપણને એટલી ખબર છે કે મોહે તો તુમ હી એક આધારા, નાવ કે કાગ કે ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા. આખોય સંસાર ખારો સમુદ્ર છે. આપણને આ જે મળ્યા છે એક આધાર, આપણને જે સત્સંગ મળ્યો, જે ભગવાન મળ્યા છે, જે ગુરુ મળ્યા છે, જે સિદ્ધાંત મળ્યો છે, એ પરમ સત્ય છે. આ સાચો સત્સંગ છે. એમાં આપણે આવીને બેસી ગયા છે. હવે દુનિયાની ફિકર નથી. દુનિયાની જવાબદારી નિભાવીશું, પણ મસ્ત થઈને સત્સંગ કરીશું. આ પરમહંસો ઉપાધિમાં જ જ્યારે આટલું ગાતા હોય, રાજમારે દિન દિન દિવાળી, ભાગ્ય જાગ્યા રે આજે જાણવા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવાની અંદર તમે એક એક પંક્તિમાં જુઓ, સુખ અને આનંદ છે, બીજી વાત જ નથી. છેલ્લો મહાન સ્વામી મહારાજનું એક વાક્ય, નૈનપુરની અંદર મહાન સ્વામીમાં જતા ત્યારે બાથરૂમની અંદર સંતો રોજ એક કોટેશન મૂકતા. એમાં એક ઇંગ્લિશ કોટેશન હતું કે નો મેટર હાઉ યસ્ટરડે વોઝ લાઈક, બર્ડ્સ સ્ટાર્ટ ધેર ડે વિથ સિંગિંગ. એનો અર્થ એવો થાય છે કે પંખીઓ છે ને, પંખીઓ ગઈકાલનો દિવસ ભલે ગમે તેવો ગયો હોય, પણ પંખીઓ એના દિવસની શરૂઆત મધુર ગીત ગાઈને કરે છે. તો મહાન સ્વામી મહારાજે એની નીચે લખ્યું, એમ સત્સંગીએ પોતાના દિવસનો આરંભ પ્રાપ્તિના વિચારથી કરવો. ગમે એવો દિવસ ગઈકાલનો ગયો હોય, નો મેટર, જેવો ગઈકાલનો દિવસ ગયો, પતી ગયો ગઈકાલનો દિવસ, આપણે દિવસનો આરંભ કરીએ ત્યારે પ્રાપ્તિના ગીત ગાઈને આરંભ કરવો. કે ભલે એ ઉપાધિઓ સાચી હોય, પણ આ સત્સંગ સાચો છે એટલી ખબર છે. જો સત્સંગ સાચો હોય ને, તો એ સાચા સત્સંગ માટે આખી દુનિયાનું દુઃખ સહન કરવા માટે આપણે તૈયાર છીએ. કારણ કે અનંત જન્મોમાં જે કામ નથી થયું, એ જો આ જન્મે થઈ ગયું હોય, તો પછી આ દુનિયાના દુઃખ આવ્યા ગયા શું હિસાબની અંદર છે. સત્સંગી માત્ર એ દિવસનો આરંભ કરીએ ત્યારે ઉઠતા વેત એવા વિચારો ન કરવા કે મારી પાસે શું નથી. ઉઠતા વેત એ વિચારો કરવા, મારી પાસે શું છે. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણને અક્ષરધામ અહીં બેઠા બેઠા મળી ગયું છે. એમણે આપણો હાથ ઝાલ્યો છે, એમણે આપણને નિશ્ચિંત કરી દીધા છે. આ લોક અને પરલોકની અંદર મહાન સ્વામી મહારાજ કે સ્વામિનારાયણ નામનો આશ્રિત જે થયો અને સત્સંગી જેનું નામ પડ્યું, ખાલી સત્સંગી કહેવાયા, એના શિર ઉપરથી 84 ટળી ગઈ. હવે આપણે જમપુરીમાં જવાનું નથી, હવે 84 લાખ યોનીમાં જવાનું નથી. હવે તો જે છે અહીં પણ અક્ષરધામમાં બેઠા છીએ અને દેહ મૂકીને આપણે અનંત સુખના દરિયાની અંદર, સુખ જ્યાં સુખના દરિયા, એ અક્ષરધામના અધિકારી આપણને એમણે કરી જ દીધા છે ઓલરેડી. તો અહીં એવા કેફ સાથે આપણે સત્સંગ કરીએ, એવા સાચા સત્સંગનું બળ આપણા જીવમાં હંમેશા વધતું રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.